એલર્ટ મોડ પર છે। જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના સિનિયર અધિકારીઓએ બેઠકો યોજી છે। સરહદી વિસ્તારોમાં સુરક્ષા માટે માસ્ટર પ્લાન ઘડી કઢાયો છે। જો કોઈ આપાતકાલીન સ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા તમામ તૈયારી હાથ ધરાઈ છે। ઇમરજન્સી હેલ્થ સેન્ટર, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, ઇન્ડો પાક બોર્ડર પર સિવિલિયન્સના જવા પર પ્રતિબંધ સહિતના જરૂરી પગલાં લેવાયા છે। હું કહેવા માંગીશ કે ચોક્કસથી સાવધાની અને કાળજી રાખવી જોઈએ, પણ ગભરાટની પણ કોઈ જરૂર નથી। જે પણ હાલમાં જે કાર્યવાહી કરવામાં આવી છે એ કોઈ જો ઇમરજન્સી સિચ્યુએશન ઊભી થાય તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ તમામ કામગીરી ચાલી રહી છે। સરહદી વિસ્તારના જે ગામો છે એમાં જે આપણા પેરામિલિટરી ફોર્સ છે એમના માટે પણ ઇમરજન્સીમાં જે મેડિકલ સુવિધાનું અલગથી સેન્ટર ઊભું થાય તેવી પણ અત્યારે વ્યવસ્થા ચાલી રહી છે। અમે લોકો વ્હીકલ ચેકિંગ બી કરી રહ્યા છે, પરંતુ ચેનલના માધ્યમથી દરેક નાગરિકોને જણાવવા માંગીશ કે ખોટી અફવાથી દરેક નાગરિકો દૂર રહે છે। કોઈ પણ પેનિક થાય એવી કોઈ સિચ્યુએશન નથી। દરેક વસ્તુ જે છે એ અંડર કંટ્રોલમાં છે અને પોલીસ ઉપર અને તમામ બાકી એજન્સી ઉપર વિશ્વાસ રાખે। કોઈ પણ એવી પરિસ્થિતિ હશે તો મેં સૌથી પહેલાં આપણા જ ચેનલના માધ્યમથી લોકોને જણાવીશું। હાલમાં પરિસ્થિતિ ખૂબ શાંત છે, લોકો કોઈ પેનિકમાં ના આવે। જો કોઈ પણ બ્લેકઆઉટનો મેસેજ મળે છે તો બ્લેકઆઉટનો મેસેજ એટલા ગામડાઓ પૂરતો હોય છે, તે માત્ર પ્રિકોશન માટેનો હોય છે, તકેદારી માટેનો હોય છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીનો આદેશ, વર્તમાન પરિસ્થિતિના પગલે તમામ આરોગ્ય કર્મચારીઓની રજા રદ। એએમસી સંચાલિત તમામ હોસ્પિટલમાં કર્મચારીઓની રજા રદ। વેકેશન માટે ગયેલા કર્મચારીઓને પણ પરત ફરવા આદેશ। એએમસી સંચાલિત હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર સહિત ક્લિનિક કર્યા છે એક્ટિવ। તો રાજસ્થાનના જેસલમેરમાં 5 વાગે બજારો બંધ થશે। જેસલમેરમાં બ્લેકઆઉટના આદેશ અપાયા છે। વાહનોની અવરજવર બંધ રહેશે। ચંદીગઢમાં સાંજે 7 વાગે બજારો બંધ થશે। તો ચંદીગઢમાં સાંજે 7 વાગે બજારો બંધ કરી દેવામાં આવશે। બ્લેકઆઉટના આદેશ આપી દેવામાં આવ્યા છે। પ્રિકોશન્સ રાખવામાં આવી રહ્યા છે, એટલે કે તકેદારી પહેલેથી રાખવામાં આવી રહી છે। જેસલમેરમાં 5 વાગે બજારો બંધ કરવાની તકેદારીના ભાગરૂપે નક્કી કરવામાં આવ્યો છે, નિર્ણય લેવામાં આવ્યો છે। સાંજે 6 થી સવારે 6 વાગ્યા સુધી રહેશે બ્લેકઆઉટ। વાહનની અવરજવર પણ બંધ રહેશે, એટલે કે એક રીતના કર્ફ્યુ પ્રમાણેની જે ગાઈડલાઇન્સ હોય છે તેનું ફોલો કરવાનું રહેશે। સરળ ભાષામાં કહીએ તો તે પ્રમાણેનું કાર્ય કરવાનું હશે, જે આપણે કોવિડ વખતે કરતા હતા તે પ્રમાણે। રાજસ્થાનના જેસલમેરમાં 5 વાગે બજારો બંધ। જેસલમેરમાં બ્લેકઆઉટના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે કે લાઇટનો ઉપયોગ આપ નહીં કરી શકો। તરફ જે જાણકારી મળી રહી છે, જમ્મુ કાશ્મીરની પ્રવર્તમાન સ્થિતિને લઈ આરોગ્ય મંત્રાલયની વિશેષ વ્યવસ્થા। જમ્મુ કાશ્મીરમાં કટોકટીની પરિસ્થિતિ માટે ભીષ્મ પોર્ટેબલ મોડ્યુલર હોસ્પિટલના સાધનો જમ્મુ તરફ રવાના કરવામાં આવ્યા છે। આ પોર્ટેબલ હોસ્પિટલ જે છે તે આખી તૈયાર થઈ જતી હોય છે અને તેના માટેના જે જરૂરી સાધનો છે તે મોકલી દેવામાં આવ્યા છે જમ્મુમાં। જે ભારત અત્યાર સુધી અન્ય દેશોને મદદરૂપે આપતું આવ્યું છે, એડમાં આપતું આવ્યું છે, તે હવે ખુદ જમ્મુ કાશ્મીરમાં ભારત માટે મોકલવામાં આવ્યા છે। બીએસએફે જૈશના 7 આતંકીઓને ઠાર માર્યા છે। સાંબા સેક્ટરમાં 7 ઘૂસણખોરોને માર્યા છે। બીએસએફે ઘૂસણખોરીની કોશિશ નાકામ કરી દીધી છે। જે મહત્વના અને મોટા સમાચાર વિડીયો પ્રૂફ સાથે બીએસએફે આ જાણકારી આપી છે કે જેમાં જોવા મળી રહ્યા છે કે કેટલાક આતંકીઓ જંગલ વિસ્તારનો ઉપયોગ કરી રાત્રિ દરમિયાન ઘૂસવાના પ્રયાસ કરતા હતા। વહેલી સવારની એક ઘટના હોવાની પ્રાથમિક જાણકારી છે, જેમાં બીએસએફ દ્વારા ફાયરિંગ કરી તેઓને ઠાર મારવામાં આવ્યા છે। આ બીએસએફનો વિડીયો છે જે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે જંગલ વિસ્તાર છે જેમાંથી આ આતંકીઓ જે હતા તે ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા। બીએસએફે ફાયરિંગ કરી જરૂરી કાર્યવાહી કરી અને 7 જેટલા જૈશના આતંકીઓને ત્યાં ને ત્યાં જ ઠાર મારી દીધા છે। તો યાત્રાધામ અંબાજીમાં સુરક્ષા સઘન કરાઈ છે। અંબાજી શહેર અને મંદિર ખાતે 125 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે। એસઆરપીની એક ટુકડી સહિત પોલીસના 50 જવાન નગરમાં તૈનાત છે। મંદિરની સુરક્ષામાં 22 પોલીસ જવાન તૈનાત છે। મંદિર ખાતે હથિયારો સાથે 12 પોલીસ કર્મી તૈનાત છે। 20 હોમગાર્ડ અને જીઆરડીના જવાનો સુરક્ષા કરાયા તૈનાત। પોલીસ અધિકારીઓ દ્વારા તમામ પોઈન્ટ પર રખાઈ રહી છે નજર। લોકલ પોલીસ સ્ટાફ છે 50 જેટલો પ્લસ 25 જેટલો સઘન સુરક્ષાનો મંદિરનો સ્ટાફ છે। એક એસઆરપીનું એક કંપની છે, પ્લસ હોમગાર્ડ જીઆરડી 20 જેટલા છે। 3 પીએસઆઈ અને 1 પીઆઈ દ્વારા
મંદિર તથા ટાઉનની સુરક્ષા કરાઈ રહી છે. હાલ તબક્કે ભારત પાકિસ્તાન વચ્ચે જે રીતે પરિસ્થિતિ વણસેલી છે અને યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી છે, ત્યારે કહી શકાય કે ગુજરાતના તમામ યાત્રાધામોને એલર્ટ કરાયા છે. તેમાં અંબાજીનું જે શક્તિપીઠ અંબાજી ધામ છે તેને પણ પોલીસે સતર્ક અને એલર્ટ કરી દેવાય છે. ચુસ્તો પોલીસ બંદોબસ્ત ગોઠવાય છે. આપ જે રીતે જોઈ રહ્યા છો, અહીંયા હથિયારધારી જે જવાનો છે, જવાનો તૈનાત કરાયા છે. કહી શકાય છે કે અંબાજી મંદિર અને ટાઉનમાં લગભગ 125 જેટલો અલાયદો પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, જેના અંદર SRP ટીમ, QR ટીમ, સઘન સુરક્ષાના વિશેષ જવાનો સાથે ખાનગીમાં પોલીસ જવાન જે સઘન સુરક્ષાના છે, જે SRP, GRD, હોમગાર્ડ સહિતના જવાનો જે છે અત્યારે અંબાજી ખાતે તૈનાત કરવામાં આવ્યા છે. લગભગ 150નો અલાયેલો બંદોબસ્ત અંબાજી ખાતે ગોઠવેલો છે. આમ અંબાજી મંદિરની સુરક્ષા જે છે સઘન અને કડક કરી દેવાય છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ સજ્જ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય કર્મીઓની રજા કેન્સલ કરાઈ છે. રજા પર ગયેલા તબીબોને તાત્કાલિક ડ્યુટી પર હાજર થવા સૂચના અપાઈ છે. મેડિકલ ઇમરજન્સી માટે તબીબોની ટીમ તૈયાર છે. સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના અધિકારીઓને મળી છે બેઠક. પૂરતો દવાઓનો જથ્થો, સ્ટાફ સહિતની અપાઈ માહિતી. સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પણ વધારો કરાયો છે. અત્યારે જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પ્રમાણે અત્યારે વેકેશનનો ફેઝ ચાલે છે અને સિવિલ હોસ્પિટલમાં કામ કરતા બીજે મેડિકલ અંડરમાં આવતા દરેકે દરેક ડૉક્ટરની રજા કેન્સલ કરવામાં આવી છે. જરૂર પડે ત્યારે ડૉક્ટર્સની જે અમારી ટીમ બનાવેલી છે કે જે આવી કોઈ ઇમરજન્સીમાં પહોંચી વળવા માટે, એ ડૉક્ટર્સને પણ ઓલવેઝ સતર્ક રાખવામાં આવે છે. તો પેનિક થવાની જરૂર નથી. સતર્કતાના ભાગરૂપે આ તમામ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની જાણકારી મળી રહી છે. આ પહેલા કલેક્ટર પણ જણાવી ચૂક્યા છે, જેઓએ પણ સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ વિસ્તારમાં જે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે પેનિક થવાની જરૂર નથી. સતર્કતાના ભાગરૂપે તમામ જે લોકો છે તેઓને રજા કેન્સલ કરીને પરત બોલાવવામાં આવી રહ્યા છે, જેનું મુખ્ય કારણ એ છે કે જો કોઈ એવી પરિસ્થિતિ સર્જાય છે તો તેને પહોંચી વળવામાં સફળતા મળી રહે. આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા સિવિલ તંત્ર પણ સજ્જ છે. અમદાવાદનું જે ડોક્ટર્સ છે તેઓને લઈને વધુ એક મહત્વના સમાચાર. જળ શક્તિ મંત્રાલયની મહત્વની બેઠક થઈ છે. જળ શક્તિ મંત્રી CR પાટીલે બોલાવી છે બેઠક. પાણી રોકવા બાદ પાણી જ એક સાથે છોડવામાં આવ્યું છે, ત્યારે સિંધુ ટ્રીટીને લઈને આ મહત્વની બેઠક હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. એક સાથે પાણી છોડવામાં આવ્યું છે. જળ શક્તિ મંત્રી CR પાટીલે આ બેઠક બોલાવી હોવાની પ્રાથમિક માહિતી છે. સિંધુ જળ સંધિ મુદ્દે થઈ શકે છે ચર્ચા, તેવું માનવામાં હાલમાં આવી રહ્યું છે. સાંજે 4 વાગે જળ શક્તિ મંત્રીની બેઠક છે. 4 વાગે આ બેઠકમાં મોટો નિર્ણય પણ કરવામાં આવી શકે છે, જે જાણકારી મળી રહી છે. CR પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે તેવી પણ જાણકારી મળી રહી છે. મંત્રી CR પાટીલ કયા મોટા નિર્ણય પર જાય છે સિંધુ જળ સંધિને લઈને, તેના ઉપર સૌ કોઈની નજર છે, કારણ કે 4 વાગ્યાની આ બેઠકની અંદર મોટો નિર્ણય આવી શકે છે સિંધુ જળ સંધિને લઈને. તો પોરબંદર ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને આપવામાં આવી છે સૂચના. પોરબંદર જિલ્લાની તમામ બોટોને દરિયાથી પરત બોલાવી લેવાય છે. અરબી સમુદ્રમાં માછીમારી કરતી બોટોને પરત બોલાવી લેવા આદેશ છે. માછીમાર બોટોને ટોકન આપવાનું પણ બંધ કરવા આદેશ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને લઈને ન માત્ર ભારતીય સેના પરંતુ નાગરિકો પણ તૈયાર છે. આપણી દેશપ્રેમી જનતા હંમેશા આવી પરિસ્થિતિઓમાં પોતાનો ફાળો આપવા તત્પર રહે છે. વર્ષ 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પણ આવા જ ઉદાહરણો જોવા મળ્યા હતા. ભારત પાકિસ્તાન દ્વારા યુદ્ધ સમયે બોમ્બમારાથી પાકિસ્તાને જે ભુજનો રનવે છે તેને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. તે માધાપરની મહિલાઓએ વીરાંગના બની માત્ર 72 કલાકમાં જ નવો રનવે તૈયાર કર્યો હતો. તો ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સરહદીય વિસ્તારો એલર્ટ પર છે, ત્યારે કચ્છ જિલ્લાને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યો છે. તેથી કચ્છના સરહદી વિસ્તારમાં ધાર્મિક સ્થળો પણ બંધ કરવામાં આવ્યા છે. કોટેશ્વર યાત્રાધામ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે કોટેશ્વર મંદિર બંધ કરી મંદિર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અત્યારે સરહદ ઉપર જે તંગદિલી ચાલે છે એના કારણે સરકારે ના પાડી છે યાત્રિકોને આવવા માટે. કેમ કે સેનાને જે પ્રમાણે અંદર ચાલુ છે તો પબ્લિક ના આવે એના માટે ના કરવામાં આવી છે મંદિરમાં. આપણે પણ સરહદ ઉપર સેના આટલી બધું આ પ્રમાણે કરતી હોય, સેનાને આપણે સહયોગ આપીએ અને
મંદિરમાં દર્શન માટે હાલ ઘડી કોઈ આવે નહીં. ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ વચ્ચે કચ્છમાં ગત રાત્રે છે તે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. તો હાલ સરહદીય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો તમામ એજન્સીઓ છે તે હાલ સરહદ ઉપર છે તે સતર્ક છે. જે રીતે આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે તે નાણ સરોવર કોટેશ્વર પાસે પહોંચી છે. જે કોટેશ્વર યાત્રાધામ આવેલું છે ત્યાં પાસે છે તે મંદિર છે તે બંધ કરી દેવામાં આવ્યું છે. સુરક્ષાને ધ્યાને લઈને આ મંદિર છે તે કોટેશ્વર ધામ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે. ચોક્કસથી વાત કરીએ તો જે પોલીસ છે તેના દ્વારા હાલ જે કોટેશ્વર જવાનો રસ્તો છે ત્યાં પાસે વાહનો ચેકિંગ કરવામાં આવી રહી છે અને પૂરતા પોલીસ સ્ટાફ સાથે ચુસ્ત છે તે બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે. એટલે ચોક્કસથી વાત કરીએ તો સુરક્ષાને ધ્યાને લઈને આ મંદિર છે તે બંધ કરી દેવામાં આવ્યું છે અને જ્યાં સુધી આગળનું સૂચનો ન મળે ત્યાં સુધી આ મંદિર છે તે બંધ જ રહેશે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. તો રાજસ્થાનના જેસલમેરથી મળેલા જીવતા બોમ્બ અંગે સૌથી મોટા સમાચાર. જેસલમેરમાં મળેલો બોમ્બ ખરેખર ડ્રોનનો જીવતો સેલ છે. તેના વિસ્ફોટનો વિસ્તાર 2 કિલોમીટર છે. તેથી જ તેને જમીનમાં ડિફ્યુઝ કરવામાં આવી રહ્યો છે. બોમ્બને ખાડામાં ડિફ્યુઝ કરવામાં આવશે. જમીનમાં દાટીને તેને ડિફ્યુઝ કરવાથી વિસ્ફોટનું જોખમ ઓછું થાય છે. મોડી રાત્રે પાકિસ્તાને કર્યો હતો ડ્રોનથી હુમલો. પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આખી રાત જેસલમેરમાં પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઇલ હુમલા થયા હતા. વાયુસેનાએ સમર મિસાઇલથી પાકિસ્તાનના તમામ હવાઈ હુમલાઓને તબાહ કર્યા હતા, જેમાં આ ડ્રોન પણ તબાહ થયું હતું. પરંતુ તેનો સેલ જે છે તે અલગ આવી અને આ વિસ્તારમાં પડ્યો હતો. जैसलमेर के एक इलाके के अंदर बॉम्ब गिरा है. मैं उसी स्पॉट पर हूँ. ये बॉम्ब जिंदा है या नहीं है, कि अभी बॉम्ब स्क्वाड आने वाली है, ये हम यहाँ से तस्वीरें बता रहे हैं. पूरा इलाका कॉर्डन ऑफ कर दिया गया है यहाँ से. और ये जो सामने नजर आ रही है तस्वीर देखिए कि इसके बारे में कहा गया, जो आसपास वक्त के लोग हैं वो कह रहे हैं बॉम्ब है, रात को 9 बजे गिरा और जिंदा है. उनका कहना है कि फटा नहीं है. अभी यहाँ बॉम्ब स्क्वाड की टीम पहुंचने वाली है, तब पूरी तस्वीर साफ होगी कि क्या ये जिंदा बॉम्ब है जो गांव वाले कह रहे हैं. आप बताएं, आप देखिए 8:30 बजे गिरा साहब. किस तरीके से कैसे आ रहा? बाजू सुशाल बाजू साहब, सुशाल बाजू में डर गया, नंगे आ गई, मैं हमारे घर में पड़ गया दौड़. ये जिंदा है या फिर नहीं है? हमें तो जिंदो है नहीं है. वो तो जिस टाइम गिरा उस टाइम धमाका हुआ? धमाका नहीं हुआ. रेता उड़ा है, चरंगारी उड़ी है, बहादुर नहीं. और ये बाहर है तो अंदर कितना होगा? अंदर काफी बड़ा है. साइज कितनी बड़ी थी आपको? साइज हम देखा नहीं, रात को आया. वो जो खाली बपीड़ो बाजू में तो महीने बढ़ गया, अंदर घुस गया घर में. डर लग रहा है रात से? डर क्या लगा साहब. पुलिस को कहा रात को आपने सूचना ना रात सरपंच ने साहब कराया, मैं पुलिस ने नहीं पड़ा. गांव साहब को सवेरे को सूचना दी थी. रात को नहीं दी आपने? फोन वोन सब चाहिए, बड़ी कुछ भी अनहोनी हो सकती. फोन वगैरह सब बंद कर दिए. अभी आ रही है रात का पुलिस आएगा नहीं, गड़बड़ है. रात की पुलिस आया नहीं, लाइटें वगैरह सब बंद कर, सब डर गए थे, डर गया था कि आया नहीं, पुलिस आया नहीं. गाड़ी थी, इतना सब चूक गया. तो आप तस्वीरों में देखिए कि जो इन लोगों का कहना है, जिसकी हम बात कर रहे हैं, वो ये कह रहे हैं कि 2 चीजें. एक, रात को 8:30 से 9 बजे का वाकया है. 9 बजे ये कह रहे हैं कि आसमान से इन्होंने चमकती हुई गिरते हुए देखा यहाँ पर, जिसका क्लेम किया जा रहा है कि ये बॉम्ब है. और कहा जा रहा है जिंदा है या नहीं है वो अभी, क्योंकि बॉम्ब स्क्वाड की टीम आएगी और अभी थोड़ी देर बाद में आने वाली, वो देखेगी और जब इसको लिया जाएगा तब पता लगेगा जमीन के अंदर कितना. क्योंकि 3 देखो संभावनाएं 2 और भी बनती है. क्योंकि रात को जब हम दिखा रहे थे जैसलमेर के आसमान में, तब ड्रोन एक कतार के अंदर ड्रोन आ रहे थे और ड्रोन को शूट किया जा रहा था इंटरसेप्ट करके. तो ड्रोन है या नहीं है, लेकिन ड्रोन के नहीं, क्योंकि ड्रोन के टुकड़े पहले हम बता चुके हैं. हमने जब गिरते हुए देखा पुलिस को सूचना भी दी थी. अब दूसरी संभावना है कि क्या ये मिसाइल के हो सकते हैं, कि लेकिन मिसाइल की भी संभावना कम है. लेकिन अब कहा नहीं जा सकता कि क्या बॉम्ब ही है और क्या जिंदा है. વર્તમાન પરિસ્થિતિને જોતા રાજ્યના મોટાભાગના મંદિરોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવાઈ છે. યાત્રાધામ અંબાજીમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો છે. એસઆરપીની ટુકડી સહિત પોલીસના 50 જવાનોને નગરમાં તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે મંદિરની સુરક્ષામાં હથિયારધારી જવાનો ખડેપગે જોવા મળ્યા છે. આ તરફ અરવલ્લીમાં પણ તંત્ર સાબદું જોવા મળ્યું છે. શામળાજી મંદિરમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, તો શામળાજી મેશ્વો ડેમ ખાતે પણ તપાસ કરાઈ હતી. બોમ્બ સ્ક્વોડની ટીમે સાવચેતીના ભાગરૂપે તપાસ કરી, ત્યારે જગવિખ્યાત દ્વારકાધીશના મંદિરની સુરક્ષા વધારો કરાયો. બોમ્બ સ્ક્વોડની ટીમ મંદિરમાં તૈનાત કરાઈ, તો મંદિરની આસપાસ સઘન ચેકિંગ હાથ ધરાયું. દ્વારકાધીશ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યાત્રિકોનું પણ સઘન ચેકિંગ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તો આ તરફ સોમનાથ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. Z+ સુરક્ષા કવચ ધરાવતા સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે. સ્ટ્રેટેજિક પોઈન્ટ પર સુરક્ષામાં વધારો કરાયો છે. સાથે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે શિફ્ટ વાઇઝ નવા PSIની પણ નિમણૂક કરાઈ છે.
તો બનાસકાંઠામાં સરહદી ગામોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ. સરહદી ગામોમાં ઊંટ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું. પોલીસ દ્વારા હથિયારો અને દૂરબીન સાથે સરહદી ગામડાઓમાં પેટ્રોલિંગ શરૂ કરાયું છે. પોલીસ દ્વારા ગામ લોકોને કરવામાં આવી રહ્યા છે એલર્ટ. ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે અત્યારે બનાસકાંઠા પોલીસ જે છે તે ઊંટ પર પેટ્રોલિંગ કરી રહી છે. આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે દૂરબીન અને હથિયારો સાથે અત્યારે ઊંટ પર બનાસકાંઠાના જે સંવેદનશીલ વિસ્તારો છે, જે બોર્ડર વિસ્તારને લગતા જે સંવેદનશીલ ગામો છે, તે તમામ ગામોની અંદર અત્યારે પોલીસ દ્વારા ઊંટ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. રોજે રોજ પોલીસ દ્વારા આ રણ વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ અત્યારે તમામ જે ગામો છે રણ વિસ્તારના, તે તમામ ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અને હાઈ એલર્ટને લઈને અત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા પણ સવારથી લઈને રાત્રિ દરમિયાન ઊંટ ઉપર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલીને લઈને કચ્છમાં સતર્કતા. ભુજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કર્યું છે ટ્વીટ. જિલ્લાઓના આરોગ્ય અધિકારીઓ સાથે યોજી છે બેઠક. મહત્વના અને મોટા સમાચાર. વિડીયો કોન્ફરન્સ દ્વારા આ બેઠક યોજવામાં આવી છે. આરોગ્ય વિભાગની સંપૂર્ણ તૈયારીઓ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તમામ જિલ્લાઓના આરોગ્ય અધિકારી સાથે કરી છે બેઠક. વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી, જેમાં જિલ્લા વિકાસ અધિકારીઓ પણ હાજર રહ્યા. તમામની ઇમરજન્સીમાં જરૂરી તમામ વ્યવસ્થાઓ માટે સૂચનાઓ અપાઈ. ખાસ સરહદી જિલ્લાઓને કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા આરોગ્ય સુવિધાના મજબૂતીકરણની સૂચનાઓ આપી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા કચ્છમાં સતર્કતા. ભુજમાં વધારાની 30 એમ્બ્યુલન્સ ફાળવી દેવામાં આવી છે. ભુજમાં આજે 30 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઈ છે. કચ્છ સંવેદનશીલ વિસ્તાર હોય, આરોગ્ય સેવા વધારાઈ છે. હજી પણ વધુ એમ્બ્યુલન્સ ફાળવી જરૂરી મુજબ તાલુકા મથક પર રાખવામાં આવશે. દ્વારકા જિલ્લામાં કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. હાલ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ કરાયો છે જિલ્લા કંટ્રોલ રૂમ. યુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટીતંત્રની ચાંપતી નજર છે. જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર, પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે રાઉન્ડ ધ ક્લોક નજર રાખી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવ્યા છે સેટેલાઇટ ફોન. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને લઈને સરહદી વિસ્તારો સજ્જ બન્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પાકિસ્તાન સરહદ પર આવેલા ચોથા નેસડા ગામ પહોંચી. લોકોએ બ્લેકઆઉટ સાથે રાત કઈ રીતે વિતાવી તેની ચર્ચા કરી. અહીં તમામ ગ્રામજનો ભયમુક્ત માહોલમાં હોવાનું જણાવી રહ્યા છે. ગામના યુવાનો તો સરહદ પર જરૂર પડે તો યુદ્ધ લડવાની પણ તૈયારી બતાવી રહ્યા છે. અમારે અહીંયાથી 25 કિલોમીટર જેટલું દૂર છે પાકિસ્તાન. માહોલ રાતે બ્લેકઆઉટ પૂરેપૂરી અમે ચુસ્ત પાલન કર્યો. કોઈ લાઇટ, સ્ટ્રીટ લાઇટ કોઈ ચાલુ હતી એ કપાવી નાખી. આગળથી તંત્ર બધું અહીંયા હાજર હતો. તલાટી સાહેબ હાજર હતા આખી નાઈટ અમે ગામમાં બસ ઓટા જ માર્યા છે. અને અહીંયાથી 35 કિલોમીટર દૂર છે. જો સૈન્યની જરૂર પડશે તો અમે ખુદ જવા તૈયાર છીએ ત્યાં. આપણે બસ મજા છે ગામમાં. આ ચોથા નેહડા બોર્ડર ઉપર આવેલું છે છેલ્લું. હમણાં રાજસ્થાન થી નજીક બોર્ડર છે. બસ સુખ શાંતિ છે હાલ તો. આમ મજા છે, કોઈ વાતની તકલીફ એવું નથી. રાત્રે કેવો માહોલ હોય છે જ્યારે રાત્રે જોરદાર. બસ વાયરો વાહન મોજતી ઉરા, કોઈ અમન ચિંતા જેવું હાલ કોઈ તે નહીં. કે લાઈટો બંધ કરીને બધા સાહેબ કોમથી આવી જશે. ઘરમાં વાવાઝોડું બીજું પછી આવ્યો હતું. સુખ શાંતિ છે માહોલ એટલે બિલકુલ શાંતિથી, બિલકુલ ભયભીત વગરનું. ભારત ઉડાની વાળા છે. ભારત તકે પાકિસ્તાન શું ચાલે? સિંહ તકે શાણ ટકી શકે? વડાપ્રધાન ભારતનો નરેન્દ્ર મોદી, અમને ગૃહમંત્રી અમિત શાહ, આપણું ગુજરાતનું ભારતનું તો તંત્ર મજબૂત છે સાહેબ. પાકિસ્તાન તો આજ 60 વર્ષથી આપણાથી નખરા કરતો જો મારા બાપ આખો. હવે જય હોજો ભારતની, જય હોજો વડાપ્રધાનની. બહુ નારાજ છે આ પ્રજાને, કોઈ તકલીફ નથી. અત્યારે અમે પહોંચ્યા છીએ વાવ તાલુકાના ચોથા નેસડા ગામની અંદર. આ ગામથી એક તરફ પાકિસ્તાન છે તો એક તરફ રાજસ્થાન છે. અહીંથી પાકિસ્તાનનું અંતર માત્ર 35 કિલોમીટર છે. આપને દ્રશ્યો બતાવીશ કે ગામમાં અત્યારે શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. ગામના ગોદરેજી લોકો પણ અહીંયા બેઠા છે. ગઈકાલે રાત્રે વહીવટી તંત્રનો જ્યારે આદેશ આવ્યો કે ગામને બ્લેકઆઉટ કરવાના છે, તો તાત્કાલિક લોકોએ પોતાના ગામની લાઇટો બંધ કરી દીધી હતી અને લાઇટો બંધ કરીને
સવાર સુધી પોતાના ગામમાં જે છે તે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. એક તરફ અહીંથી રાજસ્થાન આવેલું છે તો બીજી તરફ અહીંથી પાકિસ્તાન આવેલું છે. આ વાવ તાલુકાનું છેલ્લું ગામ છે જે પાકિસ્તાન નજીક આવેલું છે. અત્યારે આ ગામની અંદર શાંતિપૂર્ણ માહોલ છે. ગામ લોકોનું કહેવું છે કે અમે સતર્ક છીએ, ભય મુક્ત છે. જો જરૂર પડશે તો અમે પણ સરહદ પર જઈને લડવા માટે તૈયાર છીએ. આપને એક દુકાન પણ બતાવીશ કે ગામમાં એક નાનકડી એવી દુકાન પણ આવેલી છે. ત્યાં લોકો ઊભા છે, પોતાની જે ખરીદી કરવા માટે આવતા હોય છે. આમ આ સરહદનું જે છેલ્લું ગામ છે ત્યાં પણ અત્યારે શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો અહીંયા ભય મુક્ત જોવા મળી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર સાથે કરી છે ટેલિફોનિક વાતચીત. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી આપી જાણકારી. સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા સાથે તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાને ખાસ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા સલામતીના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પૂરતા પગલાઓ અંગેની પણ વિગતો મેળવી હતી. તો પ્રધાનમંત્રીએ વાતચીત કરી છે, સૂચનો કર્યા છે, કારણ કે તેઓ જાણે છે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કે કઈ રીતે ગુજરાતની જે બોર્ડર છે ત્યાંથી પાકિસ્તાનની અવરચંડાઈ થઈ શકે છે. તો આ ટ્વીટ જે છે તે ભૂપેન્દ્ર પટેલ તરફથી કરવામાં આવ્યું છે. બીજી તરફ યુદ્ધ વચ્ચે રાજ્યના સરહદી વિસ્તારમાં હાઈ એલર્ટ છે. સરહદી વિસ્તારમાં પહોંચી છે ન્યૂઝ 18ની ટીમ. કચ્છના ભુજમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે. બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં પણ સઘન સુરક્ષા કરવામાં આવી છે. તો નારાયણ સરોવર કોટેશ્વર મંદિર જે છે તે પણ બંધ કરવામાં આવ્યું હોવાની જાણકારી છે. પોલીસનો બંદોબસ્ત પણ આપ જોઈ રહ્યા છો તે જોવા મળી રહ્યો છે. મોટાભાગના એવા વિસ્તારો છે સુઈગામ જેમ કે જ્યાં પણ સુરક્ષા વધારવામાં આવી છે. ટૂંક સમય પહેલા પોલીસ અધિકારીઓ સાથે પણ વાત થઈ હતી બનાસકાંઠા અને સાબરકાંઠાના. તેઓનું પણ એ જ વાત હતી કે કોઈ પણ અફવામાં આવવાની જરૂર નથી, ભયભીત થવાની જરૂર નથી. જો જરૂર લાગશે તો બ્લેકઆઉટની પણ જાણ કરવામાં આવશે. ત્યારે સુરક્ષાના ભાગરૂપે પહેલેથી કરવામાં આવેલા પ્રિકોશનના ભાગરૂપે ફક્ત બ્લેકઆઉટનું ધ્યાન રાખવાનું છે. જો તે મેસેજ કરવામાં આવે તો જ. બીજી તરફથી મહત્વના સમાચાર, આરોગ્ય મંત્રીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. દેશભરના આરોગ્ય કર્મીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ યોજી છે બેઠક. દેશની આરોગ્ય સુવિધાઓની પણ સમીક્ષા કરવામાં આવી છે. તો ત્રણ દ્રશ્યો હવે અમે આપને બતાવી રહ્યા છે. ગૃહમંત્રીની બેઠક એક તરફ ચાલી રહી હતી, જે સૌથી વધારે મહત્વના અને મોટા સમાચાર છે. રક્ષા મંત્રીની બેઠકની પણ તસવીરો જે છે તે આવી છે સામે અને આરોગ્ય મંત્રીની પણ બેઠક થઈ ચૂકી છે. કેટલી હળવાશની પળોમાં રક્ષા મંત્રીની આ બેઠક છે સ્પષ્ટ કરી રહ્યું છે કે ભારત જે છે તે સુરક્ષિત હાથોમાં છે અને સેનાના જેટલા પણ જવાનો છે તે પણ હાલમાં રક્ષા કાજે, દેશની રક્ષા કાજે ખડે પગે છે. બીજી તરફ જે અર્ધ લશ્કરી દળ છે તેને પણ સૂચનો આપવામાં આવ્યા છે. તેમના ડીજી સાથે પણ મુલાકાત થઈ હતી ગૃહ મંત્રાલયની. આ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો બેઠકના. બીજી તરફ આરોગ્ય મંત્રીને પણ બેઠકની અંદર સારો જવાબ મળ્યો છે અધિકારીઓ તરફથી કે ભારત સજ્જ છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે. તો ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવની સ્થિતિમાં ગુજરાત સહિત સુરત પણ એલર્ટ છે. સુરત કલેક્ટર કચેરી ખાતે વોર રૂમ શરૂ કરાશે. વોર રૂમથી સીધો કેન્દ્રમાં સંપર્ક રહેશે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ સાથે સંપર્ક કરી શકાશે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ કામ કરવા વહીવટીતંત્ર તૈયાર છે. વોર રૂમ સાથે સુરત પોલીસ કમિશનર સીધી રીતે જોડાયેલા રહેશે. જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલા બાદ જે રીતે ભારત સરકાર એક્શન મોડમાં આવી છે અને એક પછી એક ગતિવિધિ ચાલી રહી છે. 2 દિવસ પહેલાં ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીના જે ઠેકાણા હતા ત્યાં આગળ મિસાઇલો તાક્યા હતા. ત્યારબાદ ગઈકાલથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ શરૂ થઈ છે. ખાસ કરીને ગુજરાત છે, ગુજરાત આતંકવાદીઓના એપી સેન્ટર પર છે અને ગુજરાતની બોર્ડરો પર ગઈકાલ રાત્રે જે મુવમેન્ટ ચાલુ થઈ છે તેને લઈને ગુજરાત સરકારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વોર કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે. સુરત વોર કંટ્રોલ રૂમમાં અધિકારી છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. મોટાભાઈ, આપનું નામ? ભરતસિંહ આમલા. આ કયા પ્રકારનો કંટ્રોલ રૂમ છે, શું ધ્યાન રાખવાનું છે અને કોણ અહીંથી મેસેજ? હાલની આપતકાલીન પરિસ્થિતિમાં સંલગ્ન કોઈ પણ નાની ઘટના ઘટે ત્યારે જિલ્લા કંટ્રોલ રૂમ માટે આ ચાલુ કરવામાં આવેલો છે. એ માહિતી આપણે જિલ્લા વહીવટીતંત્ર અને એસસીઓસી ગાંધીનગરને પણ આપી છે કે એટલા માટે 24 કલાક હાલ આ કંટ્રોલ રૂમ ચાલુ છે.
બિલકુલ સુરતમાં વોર કંટ્રોલ રૂમ શરૂ કરવા પાછળનું સૌથી મોટું મહત્ત્વનું કારણ છે કે ગુજરાતનું આર્થિક પાટનગર સુરત કહેવાય છે અને સુરતનો હજીરા ઇન્ડસ્ટ્રી દેશની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે અને આ તમામ ઇન્ડસ્ટ્રી ઉપર કહી શકાય આતંકવાદીઓની બાજ નજર છે. એટલે કે ગમે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને અથવા તો જો કોઈ ઘટના બને તો સરકાર સાથે સંલગ્ન એટલે કે ગાંધીનગરનો જે મેઇન વોર કંટ્રોલ રૂમ છે તેની સાથે તમામ મેસેજની આપલે થાય તેના માટે આ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને સુરત શહેરની તો ઠીક પણ ખાસ કરીને જે મહત્ત્વના સચિન જીઆઈડીસી છે હજીરાના ઉદ્યોગ છે ત્યાં આગળ CISF દ્વારા ખાસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સુરતની જે દરિયાઈ સીમા છે ત્યાં મરીન પોલીસ દ્વારા કહી શકાય કે અલગ અલગ ટીમો બનાવી સતત દરિયામાં પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે કે સુરતમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જ ખાસ આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો ગુરુવારે મોડી રાતથી પાકિસ્તાની સેનાએ ફરી એકવાર પૂંછ શહેરને નિશાન બનાવ્યું અને ભારે ગોળીબારી કર્યો હતો, જેમાં એકનું મોત થયું છે, 3 ઘાયલ થયા છે. ઘણા ઘરો અને વાહનોને ભારે નુકસાન થયું છે. ભારતીય સેનાએ પણ નાપાક કૃત્યનો યોગ્ય જવાબ આપ્યો છે. कल रात पाकिस्तान की तरफ से पुंछ शहर को निशाना बनाकर की गई भारी गोलाबारी, जिसके मुंह बोलते निशान आप देख सकते हैं कि पुंछ शहर के अंदर किस प्रकार जो है हालात है बनी हुई है. पाकिस्तान की गोलाबारी से कई घरों को नुकसान पहुंचा है और लगातार पाकिस्तान ने गोलाबारी की है. रात 8:30 बजे से लेकर सुबह 5:30 बजे तक पाकिस्तान ने लगातार गोलाबारी की. તો આ તરફ ભારતની એક્શનથી ફફડી ઉઠ્યું છે પાકિસ્તાન. પાક સંરક્ષણ મંત્રીની ખ્વાજા આસિફની ડંફાસ. પાકિસ્તાન પાસે રાહ જોવા ધીરજનો સમય નથી. અમારી પાસે ધીરજ બતાવવાનો સમય નથી. જો વાત નહીં થાય તો બંદૂક. તો ખ્વાજા આસિફ તરફથી આ હવાઈ વાતો કરવામાં આવી છે. પાકના સંરક્ષણ મંત્રી છે જેઓએ કહ્યું છે કે પાકિસ્તાન પાસે રાહ જોવા અને ધીરજનો સમય નથી. એટલે કે અહીંયા આગળ તેઓ ધમકી આપી રહ્યા છે કે જો અમારી સાથે વાત કરવામાં નહીં આવે તો બંદૂક અને મિસાઇલ ચલાવવામાં આવશે. તો અત્યાર સુધી શું ચલાવવામાં આવી રહ્યું હતું પાકિસ્તાન તરફથી તે પણ એક મોટો સવાલ છે. જો અત્યાર સુધી પાકિસ્તાને ધીરજ રાખી છે છતાં પણ આ રીતે અવળચંડાઈ કરી કે જેમાં મિસાઇલ છોડવામાં આવી, ડ્રોન એટેક કરવામાં આવ્યા, પૂંછમાં તેની સેના તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. તો ક્યાં તો સરકારના કંટ્રોલમાં સેના નથી અથવા તો સરકાર સેનાના કંટ્રોલમાં છે. જે પહેલા પણ જોતા આવ્યા છીએ, જે પાકિસ્તાનમાં વારંવાર થતું આવ્યું છે. સેના પ્રધાનમંત્રીને બદલે છે, સેના પ્રધાનમંત્રીને ચલાવે છે.